હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. ગાઈસ તો જો આજ તો તીર્થજી હો પાલોદર દાદી હંગાતી આટલામાં બધો પાલોદર જોઈ કોઈ ઘેર નહીં બતાવું તમને જો માર સિવાય જો ગાઈસ આજે તો બધા જ્યાં પાલોદર કોઈ હ નહીં ઘેર અમારા સિવાય એટલે હું આવી જઈ તડકા બેસવા બહાર. હા જો આજ તો રવિવાર એટલે સ્કૂલે બંધ. સામેવાળી ઇંગ્લિશ મીડિયમ. ચો જીયા જમનામાં ચમ ઓવા નહીં આજ તો તિથિ હે ને ગાઈસ તો જો આમાં બાપાની તિથિ આજ તો આ પ્રાંચ્યું એટલે બા ફૂલનો હાર લઈ આવ્યો હી પહેરાવા માટે. જો હું તમારા બાપાનો ફોટો બતાવું જેમનામાં હવે દરવાજો ખોલશે. આ જો પ્રાંચ્યું એનામાં તો જો ગાઈસ આ અમારા બાપા હી ઝાલા કુંવરજી શંભુજી તીથના દાદાના મોટા ભાઈ. એમના આજે 4 વર્ષ પૂરા થયા એમની તિથિ એટલે જેમનામાં હાર લાવ્યો એ પહેરાવા. આ જો પ્રાંશુ બે જઈએ અને જમનામાં હાર કાઢી કંકુ પલારી વટકમ. ચોખા લીધા ગાઈસ તો અમારા બાપાને 1 વર્ષ પૂરું થયું હતું ત્યારે જમનામાં બહુ મોટા પાયે ભજન કરાયા હતા. દોલતરામ બાપુને બોલાયા હતા અને ખાસા બધા ભક્તોને બોલાયા હતા. જમણવાર સુધી રાખ્યું હતું. આજે 4 વર્ષ પૂરો થઈ ગયો બાપાને. દર સાલે ભજન રાખી જમનામાં. ચલ્લો કર્યો હવે હાર પહેરાવી. જમનામાં જો આ બાપાની મમ્મી કંકુમાં જમનામાં ચોકલેટો લાવી વેકવા ના બિસ્કીટ. જો ગઈ જુગણે મંદિરમાં આવી ગયો. બાબા હોય ચોકલેટો મૂકશી પ્રાંશુ જશે હવે મંદિરમાં મૂકવા. હવે બાજુ એ ગોગા મહારાજના મંદિરે બતાવું તમને. જમનામાં ગોગા મહારાજના મંદિરે નીકળ્યું.
હવે જઈએ નંદુભાઈના મંદિરે. ગાઈસ તો જુઓ, હું તમારે નંદુભાઈનું મંદિર બતાવું. આજ તો બાપાની તિથિ એટલે બા બધાને ચોકલેટો વેક્સી મંદિરે મૂકશી. આ જુઓ, આ આમાં નંદુભાઈનું મંદિર. નંદુભાઈએ ચોકલેટો મૂકવું. બા ભાઈ ચોકલેટ આપે પહેલી બાપાના મંદિરે મૂકીને પછી. અને હવે હેડા ઘેર. હવે બા બધાને ચોકલેટો વેક્સી પણ બધા જઈ પાલોદર એટલે આપશી ને એટલે બા બધાને આપશી. અને જેટલો હસી હાલ એટલો આપી દેસી. અમારી પ્રાંશુ તો જો જમનામાં તો જ્યાં ઘેર ચોકલેટો આપીને. હવે હું ખાઉં ચોકલેટ બાપાની તિથિની. પ્રાંશુને આપી જમનામાં બિસ્કીટ. પ્રાંશુ બિસ્કીટ લેવા જઈએ. તીર્થને તો જ્યાં પાલોદર એટલા આવશી એટલે આપશી. હું હવે બેસી જાઉં તર્ક. તો જો પ્રાંશુ જાય બિસ્કીટ લઈને. જમનામાં આવા જોઈએ જયંતીબાન આપવા માટે. આતી થઈ ગયો. તીથું લાયો પાલોદાથી. તીથ તો ફોન લાયો લે. બતાજે, ચાલુ કરજે. તીથ ફોન ચાલુ કરશે. ચલ હું કરી દીધે. જમના માએ એ તો વેક બાપા તિથિ નું વેકીને આવ્યો તોડિયારું. ચલો ઘરમાં જો અંધારું ઘરમાં તો. ભોરા બાપાની તિથિ છે જે કરી બાપા. શું કરશે? મીઠું તો ચાલશે નહીં. રાજુ પી આવી તો લઈ આવું. શાક વંગાર દો તાર. જો બાપાની તિથિ હતી એટલા જમનામાં આપણે બિસ્કીટ હતી ખાય. આ મમ્માનું અને આ તીથનું. આ જો આવું કરો. આવું કર્યું. માટી ભરી દીધી. ચીકો ઓર્ડર કે ખાવા આવો. તીથ ઓય હડો ખાવા. હેડવા ખાવા ના જાય તે ભેની માટી કા ભરી હડો
ચલો ખાવા ઘેર હેડ હાથ ધોવરાઈ દો હા લઈ લેતા ફોન અડો ઘરમાં કોનો ફોન આવ્યો તીતર પપ્પાનો ફોન આવ્યો ના જો કાલની માછલી તીતની હેડ હાથ ધોવરાવું ચલો આ જોવા તીત લાવ્યો નાસ્તું મશીન ખોલવાનું કે હા જોવા કપ થઈ ગયો તીતના ઉધરસ ને पहले जल किता स्वरता भी नहीं तू और बात बात જો ગઈસ નાસ્તું મશીન ચાલુ હો હા લાય કના ફોન કર્યો તીથે ચીકુ ઓય ચીકુ તો ખબર તો નહીં જતો રે ચીકુ જો ચીકુ તા ટોપી જો જઈ લેતા જા પહેરાવ હા જા લેતા હેડ ઓય લાઈન માં ના હું તને પહેરાવ મુકાઈ જશે આપણા હાથમાંથી હો હાથમાં ફોન મુકાઈ જશે હા તીતભાઈ કોને ફોન કરી બેઠા બેઠા લે ચીકુ